નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। કચ્છના અંજાર શહેરમાં રામનવમી પર્વ નિમિત્તે દર વર્ષે યોજાતી સૌથી મોટી અને ભવ્ય શોભાયાત્રાનું આ વર્ષે પણ વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષેની જેમ આ વર્ષે પણ અંજાર ખાતે કચ્છની પ્રથમ અને ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ગૌભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિશેષમાં જણાવીએ તો આ ધાર્મિક પ્રસંગ દરમિયાન ગૌમાતાના સન્માન અને રક્ષણ માટે વિશેષ હસ્તાક્ષર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાનનો મુખ્ય હેતુ ગૌહત્યા બંધ કરાવવા માટે જનજાગૃતિ ફેલાવવાનો છે। गौ माता की जय, गौ माता के, गौ माता के, गौ माता के, सनातन धर्म के, सनातन धर्म के, गौ माता के, भारत माता के। આગામી 27 એપ્રિલના રોજ દેશભરના આશરે 5400 તાલુકાઓમાં સવારે 11 વાગે સંતો, મહંતો, કથાવાચકો અને ગૌભક્તો દ્વારા શાંતિપૂર્ણ રીતે રામધૂન સાથે પ્રાર્થનાપત્ર સરકારશ્રી, રાજ્યપાલ, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિશ્રી સુધી પહોંચાડવામાં આવશે। અંજારમાં યોજાયેલા આ હસ્તાક્ષર અભિયાનમાં કુલ 1151 ગૌભક્તોએ પોતાના હસ્તાક્ષર કરીને અભિયાનને સમર્થન આપ્યું હતું। अभियान ने साथ जोड़ा हस्ताक्षर करे, खाने बंद करो, हस्ताक्षर करे, हस्ताक्षर करे, हस्ताक्षर करे, हस्ताक्षर करो, हस्ताक्षर करो, गौहत्या बंद करो, हस्ताक्षर करो, गौहत्या बंद करो। हस्ताक्षर करो, गौहत्या बंद करो, हस्ताक्षर करो, गौहत्या बंद करो। झांसी रानी लक्ष्मीबाई के, झांसी रानी लक्ष्मीबाई के, झांसी रानी लक्ष्मीबाई के, झांसी रानी लक्ष्मीबाई के, हस्ताक्षर करो, गौहत्या बंद करो। આ કાર્યક્રમને સર્વે સનાતન સમાજનો ઉલ્લેખનીય સહયોગ મળ્યો હતો। તેમજ જાણીતા શાસ્ત્રી ભાવિક રાવલ અને અંજાર બ્રહ્મ સમાજ દ્વારા આ અભિયાનને પૂર્ણ સમર્થન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત અંજાર તાલુકા બ્રહ્મ સમાજના મહિલા પ્રમુખ રચનાબેન જોશી, અંજાર વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને મહિલા ટીમ દ્વારા સ્થળ મુલાકાત લઈ અભિયાનને સમર્થન આપવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા દરમિયાન યોજાયેલ ગૌ સન્માન આહવાન રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત હસ્તાક્ષર મહાઅભિયાનનો આ સમગ્ર કાર્યક્રમ ભવ્ય અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો। गौ माता के, गौ माता के। મારું નામ મુકેશભાઈ સેવક છે અને શ્રી સરોજ કલા ટ્રસ્ટનો આપણે એક માધ્યમથી એક સંસ્થા ચલાવી રહ્યા છીએ। આપણે ગૌ આહવાન અભિયાન છે એ ભારત દેશની અંદર અત્યારે આપણે ભારતની દેશી ગાય છે અને ગૌ માતા તરીકે માનીએ છીએ। તો અત્યારે ભારત દેશની અંદર આપણે ગાયની કતલ થાય છે અને ગાયને રાષ્ટ્રીય માતાનું સન્માન મળે એ બાબતનું આપણે એક મોટું અભિયાન ચાલુ છે કે ગાયની કતલ થતી બંધ થાય અને ગૌ માતાની સુરક્ષા, સન્માન અને સુરક્ષિત રહી શકે એની માટેનું વૃંદાવનના સંતો દ્વારા આપણે જાન્યુઆરી મહિનાથી એક આંદોલન ચાલી રહ્યું છે આખા ભારત દેશની અંદર। તો કચ્છ જિલ્લાના આપણે 99 તાલુકામાં અભિયાન ગૌ માતાની સુરક્ષા માટે અને ગૌ માતાને સન્માન મળે એની માટે કચ્છ જિલ્લાની અંદર 99 તાલુકામાં અમે આખો પ્રવાસ કરી, રૂબરૂ મુલાકાત કરી અને એમને આખો અભિયાન વિશે જાણકારી આપી છે। કચ્છ જિલ્લાના જે પણ તાલુકા છે ગાંધીધામ, આદિપુર, અંજાર, નખત્રાણા, અબડાસા, રાપર અને આપણે લખપત છે દયાપર સુધીના બધા તાલુકાના બધા સંતોને આપણે મુલાકાત કરેલી છે અને લોકોને અમે સમજાવ્યું છે કે આપણે 27 એપ્રિલે ભારત દેશના 5400 તાલુકામાં એક જ સાથે એક જ સમયે સરકારશ્રીના સહયોગ માટે એક પ્રાર્થના પત્ર આપણે આપવાનું છે। તો અમે આપણે આખા ભારતમાં અભિયાન ચાલે છે તો 99 તાલુકામાં બધા સંતોનો અમે સંપર્ક કરી અને એમને કીધેલું છે કે 99 તાલુકામાં સવારના 10 વાગે જે સ્થળે રામ મંદિર હોય કે કોઈ શિવ મંદિર હોય કે ત્યાં આગળ બધા ભેગા થશે, શાંત રીતે રામધૂન બોલતા બોલતા દરેક મામલતદારશ્રીને 5400 તાલુકામાં સવારના 11 વાગે રાષ્ટ્રપતિને નામ, વડાપ્રધાન મોદી સાહેબને નામ અને રાજ્યપાલને નામે વડાપ્રધાનને એ આમંત્રણ આપણે આપવાનું છે। રાષ્ટ્રીય બજરંગ દળ
સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી. ખાલી ગુજરાતમાં નહીં, ભારત દેશની અંદર કહું છું કે ગૌધન બચશે તો જ સનાતન ધર્મ બચશે. જો ગૌધન દિવસે દિવસે નષ્ટ થતું જશે તો એમ માનવાનું કે આપણી જે પરંપરા છે, આપણો જે ધર્મ છે એ પણ દિવસે દિવસે નષ્ટ થતો જશે. એટલે ગૌ છે તો જ આપણે બધા છીએ. ગૌની અનુભૂતિથી જ આપણે જીવી છીએ એમ કહી શકાય. ગૌની અંદરથી જે આપણને ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જાથી આપણું આયુષ્ય વધે છે. તો હું પણ એવું કહું છું કે દરેક સનાતની ધર્મ અને દરેક સનાતની જે પરંપરા છે એને જો ટકાવી રાખવી હોય તો એક પરિવાર એક ગૌ દાન લઈને કોઈ પણ ગૌશાળાને આપે, આવું મારો અંગત વિચાર છે. ધનેશ્વર શાસ્ત્રીજીનો અને અમારી ટીમનો તો ઉદ્દેશ્ય જ છે કે સનાતન સમાજના જેટલા પણ સાધુ સંતો મહંતો છે એ એકજૂટ બધા એકત્રિત થાય અને સનાતન સંસ્કૃતિને બચાવવાના પ્રયત્ન કરે. માટે એકત્રિત થવું જરૂરી છે. ભારતીય સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવી અને ભારત દેશને જો બચાવવો હોય તો આપણી સંસ્કૃતિને જો જાગૃત કરવી હોય તો આપણા સાધુ સંતો મહાત્માઓ પણ એકત્રિત થઈ અને આ સમાજને બચાવવાનો પ્રયત્ન કરે. એના માટે થઈ અને વધારેમાં વધારે સાધુ સંતોને એકત્રિત કરી અને સનાતન એકજૂટ થાય અને સનાતનને પાછો ઉજાગર કરે, એના માટે એકત્રીકરણનું કાર્ય શ્રી ધનેશ્વર શાસ્ત્રીજી કર્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. તાજા સમાચાર સાથે ફરી મળશું. જોતા રહો કચ્છ સમાચાર.